चेहरे को पढ़कर कुछ लोग समझते हैं कि मुझे पहचानते हैं। ये हो गया जैसे समंदर की लहरों को छू के ये समझते हैं कि समंदर को जानते हैं। મને નહીં ઓળખી શકો, તમે નહીં ઓળખી શકો, કારણ કે એટલું બધું તોફાન, એટલું બધું દર્દ, એટલી બધી તકલીફ છે। કેટલાક એવું છે કે રાતના 3 વાગે ઠાકોર કેમ આવે, કેટલાક એવું કહે છે કે રાતના 3 વાગે ઓબીસી કેમ આવે, કેટલાક એવું કહે છે કે રાતના 3 વાગે આ વંચિતો કેમ આવે। એ ભૂખ્યા છે એટલે આયા છે, પોતાની દિશા ખોલવા આયા છે, આ એટલે રાતના 3 વાગે આયા છે। એ ભૂખ મિટાવી છે, એ દર્દમાંથી બહાર નીકળવું છે, આ એના માટે આયા છે। એ બ્રહ્મ મુહૂર્તમાં પોતાની દિશા નક્કી કરવા માટે આવ્યા છે, એટલે રાતના 3 વાગે આવ્યા છે। આ દેશની અંદર જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ દેશમાં રાત્રિ સભાઓ થઈ હતી। તમે ઇતિહાસના સાક્ષી છો, એ કહેવું છે તમને। આ દેશમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રાત્રિ સભાઓ થઈ હતી। જયપ્રકાશ નારાયણ 1974-75 માં રાત્રિ સભા કરેલી।